નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો સાથે બહુપદી ચેપ્ટરમાં આની અગાઉ એક વિડિયો આપણે સમજાવી દીધો છે। એ વિડિયોમાં દરેક પ્રકારની ટૂંકી માહિતી સૂત્ર કે સિવાય પરીક્ષામાં પૂછી શકે એવા વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા એટલે કે વિભાગીયમાં પૂછાય આ ચેપ્ટર બહુપદીઓમાંથી એ બધું સમજાવી દીધું છે। જો તમે ના જોયો હોય આ વિડિયો તો જોઈ લેજો મિત્રો। આગળ મિત્રો સ્વાધ્યાય 2.1 ની અંદર આપણે પહેલો જ દાખલો છે। આ સ્વાધ્યાયમાં એક જ દાખલો છે અને આ દાખલાની અંદર ખાલી આકૃતિઓ આપેલી છે। આકૃતિઓ પરથી આપણને પ્રશ્ન જવાબ પૂછે છે, એનું આપણે સોલ્યુશન લાવવાનું છે। તો મિત્રો અહીં શું કીધું છે, નીચે આકૃતિઓમાં કોઈ બહુપદી px માટે y બરાબર px ના આલેખ આપેલ છે। દરેક કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા શોધો। તો મિત્રો આપણે px ના શૂન્યોની સંખ્યા શોધવાની છે। તો આકૃતિ 1 2 3 4 5 અને 6। તો શું કરવાનું મિત્રો, પહેલી આકૃતિ છે તો ખાસ સમજવાનું છે મિત્રો, ખાસ સમજવાનું। આ જો તમે y બરાબર px, તો કૌંસમાં કોણ છે x, એનો મતલબ x અક્ષને જેટલી વખત આ રેખા ટચ થશે એ પ્રમાણે એના શૂન્ય હશે। તો કે સાહેબ x નું જોવાનું, y ને ગમે તેટલી વખત ટચ કરે તો ના મિત્રો। તો જ્યારે પણ આપણે આલેખ દોરતા હોઈએ ત્યારે તમે જો આ y અક્ષ છે, આ x અક્ષ છે। તો આની અંદર જુઓ મિત્રો, મેં કીધું એ પ્રમાણે x અક્ષની વાત છે। આ x અક્ષને આ પીળી રેખા છે એ ટચ કરતી નથી। તો એનો મતલબ આ આકૃતિમાં શૂન્યોની સંખ્યા કેટલી, તો 0। અગાઉ આપણે શીખવાડ્યું છે, જો એક ઘાત હોય, સુરેખ બહુપદી હોય તો એક પણ શૂન્ય મળે ને એ રેખા મળે। પછી આગળ આપણે શીખવાડ્યું બે ઘાત હોય તો કેટલા શૂન્ય મળે, 2। ત્રણ ઘાત હોય તો કેટલા મળે, 3। ફરી વાર કહું તમને, સુરેખ બહુપદી હોય તો એક શૂન્ય મળે, દ્વિઘાત બહુપદી હોય તો બે શૂન્ય મળે, ત્રિઘાત બહુપદી હોય તો 3 શૂન્ય મળે। તો એ જ અનુરૂપ છે મિત્રો વાત, પણ અહીંયા આકૃતિ સ્વરૂપે વાત છે। ચલો આની અંદર આપી આકૃતિ, આની અંદર આપણને કેટલા શૂન્ય મળે, તો x અક્ષ આ છે, એમાં કેટલી વખત આ રેખા ટચ થઈ છે, તો આ એક વખત। તો અહીંયા શૂન્યની સંખ્યા કેટલી ગણવામાં આવશે, 1। બસ આટલો જ જવાબ આપવાનો છે મિત્રો। નેક્સ્ટ ત્રીજી આકૃતિ જુઓ તમે, તો એની અંદર કેટલા આવશે, તો જે અહીં ટચ થાય છે, એક અહીં ટચ થાય છે, એક અહીં ટચ, તો શૂન્યોની સંખ્યા કેટલી મિત્રો, 3। કોઈના મનમાં પ્રશ્ન હોય મિત્રો કે અહીંયા ટચ તો થાય છે સાહેબ, તો કેમ તમે અહીંયા નથી લેતા, તેનું કારણ છે મિત્રો, ખાસ સમજવાનું છે, x અક્ષને જેટલી વખત ટચ થાય, y અક્ષને ટચ થાય તો એ ગણવામાં આવતું નથી મિત્રો। આગળ મિત્રો અહીંયા જોઈ લો મિત્રો, આ x અક્ષ છે, આ y અક્ષ છે, કેટલી વખત ટચ થાય છે, 2 વખત, તો શૂન્યોની સંખ્યા કેટલી મિત્રો, 2। એ જ રીતે અહીં જુઓ તમે, 1 2 3 અને 4, તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી, 4। એ જ રીતે અહીં જુઓ 1 2 3, શૂન્યોની સંખ્યા કેટલી, 3। તો તમે જોઈ શકો છો મિત્રો, આ આકૃતિમાં 0 શૂન્ય આવશે, આમાં 1, આમાં 3 શૂન્ય, આમાં 2, આમાં 4 અને આમાં 3। જો મિત્રો આ આકૃતિમાં ખબર પડી હોય તો લાઈક અથવા તો મને કમેન્ટ કરજો કે સાહેબ આવડી ગયું। આગળ મિત્રો y બરાબર px ની વાત આવી તો ખબર પડી કે સાહેબ x અક્ષ પ્રમાણે જેટલી જગ્યાએ ટચ થશે એટલા શૂન્ય આવશે। પણ થોડું અલગ પૂછાય છે મિત્રો, આ હવે પછી આ ચોપડીનું છે મિત્રો, ચોપડીમાં 6 આકૃતિઓ આપેલી છે, સ્વાધ્યાય 2.1 માં એક જ દાખલો છે। પણ મિત્રો આપણે થોડું વધારે આગળ શીખીએ, જે ચોપડીમાં નથી મિત્રો, કે આવું આપ્યું હોય x બરાબર py, પેલી આગળની જે રકમ છે એ તો બધું બરોબર છે, આકૃતિ જોઈને શૂન્યોની સંખ્યા શોધવાની કીધી છે, પણ આવું આપ્યું હોય x બરાબર py, અહીં કૌંસમાં કોણ છે મિત્રો, y છે, ખાસ ધ્યાન આપો। તો આવું આપ્યું હોય તો સમજવાનું મિત્રો કે અહીંયા x અક્ષને ટચ નહીં પણ y અક્ષને ટચ થાય છે એ લખવાનું। જેમ કે આ એક આકૃતિ છે, ચલો આવી રીતે આપેલી છે આપણને, ચાલો લો, ચલો આની અંદર તો આમાં શૂન્યની સંખ્યા કેટલી ગણાશે, 1। અહીંયા x અક્ષને ધ્યાનમાં લેવા છે ને ખાસ યાદ રાખજો મિત્રો। ચલો બીજી એક આકૃતિ આપણે દોરીએ,
ચલો આમાં શૂન્યોની સંખ્યા કેટલી? તો y અક્ષ એક જ જગ્યાએ ટચ થાય છે, તો અહીંયા 1, અહીંયા પણ 1. કેમ? અહીંયા જોવાનું મિત્રો, y કૌંસમાં y છે. જો x બરાબર રકમ આપી હોય તો y જોવાનું, y બરાબર રકમ છે તો x જોવાનું. આગળનો દાખલો ફરીવાર સમજાવો મિત્રો. જો અહીંયા y બરાબર px હતું તો x અક્ષની જેટલી જગ્યાએ ટચ થાય ને એ લેવાનું. પણ અહીંયા જુઓ તમે, અહીંયા જો y છે મિત્રો, તો એવી જ રીતે મિત્રો આપણે આગળ જરા સમજીએ થોડી. ચલો તમારે મને જવાબ આપવાનો છે. જો તમને આમાં ખબર પડી જાય કે કઈ રીતે આમાં કેટલા શૂન્ય આવશે, માની લો કે એક આકૃતિ હું દોરું છું. લો ચલો આમાં કેટલા શૂન્ય આવશે કહો. ખાસ જોવાનું છે, આને ધ્યાનમાં લેવાનું છે. x બરાબર py આપ્યું છે, બોલો કેટલા આવશે? જો આવડતું હોય તો કમેન્ટ કરો. તો જો મિત્રો 1, 2, 3 અને 4. તો આવી રીતે મિત્રો 4 શૂન્ય આવશે. યાદ રાખજો, આને ગણવામાં આવશે નહીં મિત્રો. તો આવી રીતે x બરાબર py પૂછાય કે y બરાબર px પૂછાય. મિત્રો બંને આવડવું જોઈએ. રકમ વાંચવાની, શાંતિથી સમજવાનું શું કહેવા માંગે છે, આકૃતિ જોવાની અને પછી જ તમારે શૂન્યની સંખ્યા લખવાની. બસ તો મિત્રો, જો મારો આ વિડીયો અને આ આકૃતિને ખબર પડી હોય અને તમને લાગતું હોય કે હવે આવો કોઈ પ્રશ્ન પૂછાશે તો મને પૂરેપૂરા માર્ક્સ આવી જશે, તો મિત્રો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.